નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં કોંગ્રેસ આદિવાસી પ્રમાણપત્રને લઈને આક્રમક મૂડમાં જોવા મળી છે। નવસારી જિલ્લા કોંગ્રેસે ખોટા આદિવાસી પ્રમાણપત્રનો કર્યો છે વિરોધ। આણંદ જિલ્લા પંચાયતમાં ખોટા પ્રમાણપત્રના આધારે પ્રમુખ પદે વરણી કરાતા વિરોધ કરવામાં આવ્યો હતો। નવસારી જિલ્લા કોંગ્રેસે ખોટા આદિવાસી પ્રમાણપત્રના આધારે થયેલી વરણીને પડકારી છે। જિલ્લા કોંગ્રેસે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખને પદ પરથી દૂર કરવા માંગ કરી છે। કોંગ્રેસ નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે। આખો આદિવાસી સમાજ અત્યારે ખોટા સર્ટિફિકેટ સામે લડાઈ લડી રહ્યો છે, પરંતુ આણંદ જિલ્લા પંચાયતમાં એક એવો બનાવ બનવા પામ્યો છે કે મહારાષ્ટ્રમાં જન્મેલા વ્યક્તિને ખોટું આદિવાસી સર્ટિફિકેટ આપીને એમને સત્તા સ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખના સ્થાને બિરાજમાન કરવામાં આવ્યા છે। અત્યારે ચૂંટણી પંચ કે જેમાં કોઈ દખલગીરી એક સ્વાયત્ત સંસ્થા છે, ત્યારે એમાં હાઈકોર્ટે દખલગીરી કરીને એમને સમર્થન આપ્યું છે। ત્યારે આદિવાસી સમાજ માટે એ ખૂબ ચિંતાનો વિષય છે। અને આ જ્યારે બંગાળમાં મમતા બેનર્જી ઇન્વોલ્વ થાય છે, હાઈકોર્ટમાં જાય છે, ત્યારે ચૂંટણી પંચને એ એલાયદું ખાતું હોવાનું સુપ્રીમ કોર્ટ જ્યારે જજમેન્ટ આપે છે, ત્યારે અહીંયા હાઈકોર્ટ એમને સમર્થન કરે છે। ત્યારે કાયદોની વ્યવસ્થા ક્યાં જાય છે? બંધારણની જે જોગવાઈઓ છે એને તોડી મરોડીને જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા માટે બંધારણોમાં ફેરફાર કરે, કાયદો વ્યવસ્થામાં ફેરફાર કરે, એ ખૂબ ચિંતાનો વિષય છે। અને આદિવાસી સમાજ માટે આ એક નવી લડાઈ લડવાનો સમય આવી ગયો છે। અમે સરકારશ્રી પાસે અમે માંગણી કરી છે કે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખનું રાજીનામું લેવામાં આવે અને એ નિર્ણય ફરી પાછો કરવામાં આવે એવી મારી માંગણીઓ છે।